હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે સફળ માણસના ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, પણ એને કેટલા અંધારા જોયા છે એ કોઈ નથી જાણતું. અત્યારનો જમાનો એવો જ છે કે જો અત્યારે બધા સક્સેસને જોવે કે વાહ એ કેટલો આગળ વધી ગયો. આપણે પહેલાં તો બધા એને ટોન મારતા કે તારથી કંઈ નહીં થાય, તારથી આમ ન થાય. જ્યારે એ સક્સેસમાં આવી જાય, કન્વર્ટ થઈ જાય, જે એનું ઓલું હોય સક્સેસ થઈ જાય તો બધા એને આગળ પાછળ ફરવા માંડે. બાકી જેટલા એને ઓલા કઠિન કેટલા ખરાબ રાસ્તા અમે કેવા અપનાવીને એકદમ આગળ વધ્યો એ કોઈને નહીં દેખાય. માણસને એ કેટલા અંધારામાં રહ્યો એ નહીં દેખાય, એની ચમક બધાને સક્સેસની ચમક જ બધાને દેખાય. અને અત્યારનો જમાનો એવો છે કે અત્યારે બધા કોઈ મહેનત કરતો નહીં ને બધા ટોન મારે કે તારથી કંઈ નહીં થાય, કંઈ નહીં થાય. જ્યારે એ સક્સેસ એના ઓલું પામી જાય ને મળી જાય ત્યારે બધા એની આગળ પાછળ ફરવા માંડે કે વાહ 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 વાહ. અત્યારનો જમાનો તેવો છે. તો અત્યારે કોઈની ચમકથી જ બધાને મતલબ હોય છે. એને કેટલા અંધારા જોઈએ એ કોઈ નથી જાણતું. તો આજનો મારો સુંદર સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. આજ મસ્તીનો તડકો એકદમ સૂર્યદેવે કેટલા દિવસ પછી આજ કન્ટિન્યુઅસ દર્શન આપ્યા છે. સમજો એકદમ મસ્તીનું વાતાવરણ છે આજે. મારી મમ્મીનું આજ મૂડે સારું છે કેમ કે કપડાં બધા સુખવા મળ્યા ને એટલા માટે કેટલા દિવસથી અમને ખીજાતા કે કપડાં ઓછા બગાડો. એમને ધોવાની પ્રોબ્લેમ નથી પણ સુખાતા નથી ને એ જ મેઇન પ્રોબ્લેમ છે. તો એ સુખે નહીં અને પાછા ઉપરથી વધારે ભેજ મારી જાય એટલે ગંદી સ્મેલ આવે. ધોયેલા ના ધોયેલા બધું સરખું જ થાય. એટલા માટે મમ્મી ખીજાય કે કપડાં ઓછા બગાડો. તો મમ્મીને કંઈ ધોવાનો પ્રોબ્લેમ નથી કે સુખતા નથી ને એ જ મેઇન પ્રોબ્લેમ. ચોમાસામાં બધાને એવું થતું જ હોય. બધાને ઘરમાં પ્રોબ્લેમ હોય કે બધાને કહેતા જ હોય પોતપોતાના પેરેન્ટ્સ કે કપડાં ઓછા બગાડવાના, ચોમાસામાં સુકાતા નથી. જો મેં તમને બધાને કીધું તું કે સૂર્યદેવે મસ્ત દર્શન આપ્યા ને જો ઘડીકમાં ચાલુ થઈ ગયો ઝરમર. એક વાદળું જ છે. આ જો આ બાજુ તડકો, આ જો આ એક વાદળું. આ કહેવાય હું હમણાં મમ્મી જોશે ને તો મારા પર જ ખીજાશે. ફટાફટ કપડાં લે કે છે. આ જરી એક જ વાદળું જ છે. આ ખાલી જો એક વાદળું જ છે. તો આ જમવામાં છે ભીંડો અમારા ઘરનો ઉતારેલો અમારા વાડામાં. અને જો આ છે છાશવાળો. તો તમને ખબર જ છે છાશવાળો તો હું ખાતો નથી એટલે મારી માટે નોર્મલ બનાવે. તો હું અથાણું લીધું. આજ પહેલી વાર લાઈફમાં અથાણું ખાઉં છું કેમ કે અથાણાથી મને પિમ્પલ થાય ને તો અથાણું નથી ખાવાનું. સાથે છે રગડાવાળી છાશ, શાક અને રોટલી. હાલો જમવા. તો ગાઈસ હું મારો બેસ્ટ ફ્રેન્ડ આજે એકલા છીએ અને મેં એક વિચાર્યું કે હાલ આપણે બસ્તીની ભેળ બનાવીને ખાઈએ ને. ભેળ ખાવી છે કોલ્ડ કોફી પીવી હારો બે. એને એમ કહે કે ભેળે ખાવીને કોલ્ડ કોફી પીવી. જો અમે ભેળનો સામગ્રી બધું લઈ આવ્યા છીએ. તો એને એમ કીધું કે એ હોસ્ટેલમાં જવાનો છે એ પહેલાં કે તું મને તારા હાથની ભેળને બધું ખવડાવી દે. મીન્સ કે મેગી ખવડાય ભેળ એને મારા જેવા અમે બે અમારા બેનું બધું સેમ મિક્સ ખાવાનું ફરવાનું બધું સેમ બધું ફેશનેબલ એવા અમે બે અમને મીન્સ કે કોસ્મેટિક યુઝ કરવું એને બહુ ગમે. મને સારું લાગે. તમે બે કીધું કે વિચાર્યું અમારે બેને મીન્સ બધા ગુણ મળે. બેસ્ટ ફ્રેન્ડ છીએ અમે. તો એ કે આ ભેળ બનાવીએ ને તો એ કે હવે બહુ વાતું થઈ ગયા, ફટાફટ ભેળ બનાવી દે, મને ભૂખ લાગી છે. તો ફાઇનલી બની ગઈ છે ભેળ. કેવી બની? ચાખી હજુ? આ તો કેમ મસ્તીની જોયા પર લાગે ખબર પડી ગઈ. આજ હમણાં 7 વાગ્યાનો વરસાદ નથી અને એકદમ શાંત એકદમ વાતાવરણ થઈ ગયું છે. મને તો એવું લાગે છે કે આ તુફાન ના આવવાની પહેલાંની શાંતિ છે. મીન્સ કે જો કેવું કે અત્યારે કેવી આંખ કોની તપકે આમ જોજો ગાઈસ. તમે એમ જોજો એક સેકન્ડ. તમને દેખાય છે? જોજો જો જો દેખાય તમને? એ મીંદડો છે ગાઈસ, મીંદડો. બિલાડી અત્યારે કેવું છે કે રાતે મીન્સ કે એવું કેવું અમારે રાતે બિલાડીઓ બહુ એટલે બહુ આટા મારે. અમારે કેવું ખુલ્લું મીન્સ છે ને આ બધું ખુલ્લું છે. આ બધું ખુલ્લું છે તો બિલાડીઓને આમ રમવાની રાડું પાડવાની બહુ મજા આવે, બાંધવાની. તો બિલાડીઓ અહીંયા રમતી હોય બાંધતી હોય. અને એક અમારી હતી તેવી રીતે અચાનક આવી ગઈ હતી. ઓલી અમારી બિલાડી હતી ને તો અચાનક જ આવી ગઈ હતી. કોઈ અમે લેવાય નહોતા કે બચ્ચું એવું હતું ક્યાંકથી વંડી ટપીને આવ્યું હતું. એ રીતે બધા રમતા હોય. અને બહુ એટલે બહુ બધું મીન્સ કે વાતાવરણ બહુ એટલે બહુ
વાવાઝોડું છે તે અહીંયા નહીં, મીન્સ આપણે અહીંયા આવવાનું હતું પણ વળી ગયું, પાકિસ્તાન બાજુ જતું રહ્યું. પાકિસ્તાન બાજુ વાતાવરણ જતું રહ્યું. વાતાવરણ શું, વાવાઝોડું જતું રહ્યું. એટલે બહુ મોટું થઈ ગયું, બહુ મોટું વાવાઝોડું હતું. એ પાકિસ્તાન બાજુ જતું રહ્યું. સારું કર્યું આપણી બાજુ ના આવ્યું, પાકિસ્તાન ભલે ડૂબી જતું. તો આપણી બાજુ આમ અત્યારે એટલું મસ્ત શાંત એકદમ વાતાવરણ છે, એકદમ શાંત. બટ આજે કોઈ ટાઈપના તારળિયા કે કંઈ નથી આજે. આ છે એક છે, દેખાય. આ તમને વિડીયોમાં નહીં દેખાય કેમ કે મારો એટલો બધો મેગાપિક્સલ કેમેરા નથી કે એકદમ ઉપર સુધી ઝૂમ થાય. જરીક કેવું તારળિયું છે, એક બે તારળિયા છે આજે. મીન્સ કે વરસાદ નહીં પડે એવું હોય. તારળિયા મીન્સ સ્ટાર્સ દેખાય ને તો વરસાદ ન પડે. ચાંદ નથી દેખાતો 2-3 દિવસ, પણ આજે સવારનો તડકો એટલો મસ્તીનો હતો કે તમે વાત જ જવા દો. તડકો એવો તડકો કે મેં તો સૂર્યદેવને પાણી ચડાવ્યું હતું. અને ઘણા બધાની બહુ બધી કોમેન્ટ્સ આવી છે, તો હું તમને બધાને રીડ કરીશ ને મસ્ત જવાબ આપીશ. અને આપણો સોમવાર આ લાસ્ટ છે આવે એ તમે મને કોમેન્ટ કરીને, જેને ખબર હોય કોમેન્ટ કરીને મને કહેજો. અને હું તમારી બધા સાથે એક રિયલ મારી સાથે ઇન્સિડેન્ટ કયો બધું સરખું જ છે. તમારા બધા સાથે એક વસ્તુ શેર કરવા માગું છું કે જો અમે કેવું નવસારી રહેતા ને, મીન્સ કે અમારે અહીંયા આવવાનું એક કે 1.5 વર્ષ જ થયું છે. તો અમે નવસારી રહેતા ને, તો નવસારીથી મીન્સ આવ્યો જ તો નવો નવસારીથી મીન્સ અહીં ગામડે નવા આવ્યા જ હતા. તો મને કેવું કે શોખ હતો વાડીએ જવાનો. દિવસનાય જતો તો, રાતે જતો હતો. મીન્સ કે રાતે એકવાર કેવું થયું, અમારે કેવું અહીં કપાસ મીન્સ કર્યો હોય ને, કપાસ કર્યો હોય કે માંડવી કરી હોય કે કંઈ ચણા કર્યા, કોઈ બી ટાઈપની મીન્સ ખેતી કરી હોય ને, તો કાં તો ભૂંડા હોય કાં રોજ બહુ હેરાન કરે. તો એવું બધું બહુ હેરાન કરે. ભૂંડા હોય ને એ ચણા ને એવું બધું ખાઈ જાય અને બધું ખૂંદી નાખે. અને રોજ હોય ને તો એ રોજ કેવું કરે ખબર, જે કપાસ હોય ને કપાસ એના ઝીંડવા ઉગતા હોય ને ઝીંડવા જ ખાઈ જાય. જે મેન હોય એ ઝીંડવા જ કહેવાય. જે કપાસ હોય ઝીંડવા મીન્સ એને જે અંદરથી રૂ નીકળે ને એને ઝીંડવા કહેવાય. તો એ જ ખાઈ જાય. તમે કેવું કરી, રોજ આખો દિવસ ન આવે, રાતે જ આવે. હવે રાતે મીન્સ કે આખો દિવસ તો માણસો વાડીએ હોય તો એને જોઈને રોજ આવે જ નહીં. રાતે કેવું કે રાતે કોઈ હોય નહીં, કોઈ તો અહીં તો પછી વાડીએ તો પછી એમને બધાને ખબર પડી ને કે રોજ રાતે જ આવે છે. તો બધાય મીન્સ કે બધા એટલે ટોટલ માણસો બધા જેટલા જેને કપાસ કરે બધાય રાતે મીન્સ કે રોજને ભગાડવા જાય. બધાય રાતે 12 વાગ્યા સુધી રહે. પછી અમારે કેવું હોય કે રાતે 12 વાગ્યા 1 વાગ્યા પછી હાવદ આવે, દીપડા આવે. મીન્સ તો પછી હાવદ દીપડાનો અવાજ સાંભળે રોજ એકદમ ભાગી જાય. તો હાવદ દીપડા બધા ફરતા હોય એટલે 12-1 વાગ્યા સુધી છે ને બધા માણસો બેઠા હતા. મારી સાથે કેવું રિયલ ઇન્સિડન્ટ થયું હતું કે એમાં કેવું હતું, મને એવી કંઈ ખબર જ નહીં કે મીન્સ કે હાવદને દીપડા મીન્સ ફરતા હોય ખુલ્લા. મને એવી કાંઈ ખબર જ નહીં. મને એવું તો દાદાને એવું કહે કે એવું હાવદને દીપડા ફરતા હોય. મને તે બધાનું મજાક લાગે. મને તો એવું કે રિયલ સિરિયસલી મેં નહોતું લીધું કે હાવદ દીપડા અહીં આમ ખુલ્લા ફરતા. મારી યારે કેવું થયું કે એકવાર દાદાની એમના ધ્યાનમાં બધા ડોહા બધા દાદા બધા વાતું કરતા અને હું એમને ખબર નહીં કે હું ઊભો થઈને મેં કીધું હું વોશરૂમ ટોયલેટ જઈને આવું. એમ કરીને હું બહુ આઘો આવી ગયો. તો બહુ આઘો આવે ને તો અહીંયા કેવું થયું કે મીન્સ કે વોશરૂમ બત્તી અમારે કેવું કે રાતે મોટી ઓલી બત્તી અમે લઈ જઈએ મીન્સ કે લટકાડવા વાળી ભાઈ. તો મેં કેવું કે આમ બત્તી કરીને મેં કીધું આમાં મેં અંધારા મીન્સ આપણે થોડુંક ધૂંધળું તો આપણને દેખાય નહીં રાતે અંધારા વગર. તારે કેવું અજવાળ્યું હતું, ચાંદ હતો અને એકદમ થોડું આપણને અજવાળ્યું હોય તો દેખાય. મેં કીધું આવડો મોટો બિલાડો, માણસ બેઠું છે કે બિલાડું બેઠું. બત્તી કરતો દીપડો બેઠેલો. માય ગોડ, મારી 2-3 સેકન્ડ શ્વાસ ઊભો રહી ગયો. તમે કીધું બરફ થઈ ગયો મેં બત્તી. ત્યારે એ દીપડો છે ને મીન્સ કે ગળીને બેઠો હતો, મીન્સ કે ખાઈને ધરાઈને બેઠો હતો. નકર દીપડા હોય ને બહુ શેતાન હોય. બાકી હાવજ હોય ને હાવજ લાયન એ આપણને કંઈ ન કરે. મીન્સ આપણે એની હળી કરવી ને તો આપણને હેરાન કરે. બાકી હાવજ તમે 2 વાર જોયો ને. અમારે કેવું કે ગાડીને અમે કેવું કે સવારે 5 વાગે એકવાર અમારે ઘઉં કાઢવા માટે કટર આવ્યું હતું. તો હું મારા દાદા વહેલા 5. હું મારા દાદાને બહુ સપોર્ટ કરું ગમે ત્યારે વાડીએ. એકલા બધું કર્યા કરે મીન્સ કે દાડિયાનું. મેં કીધું હું બહુ દાદા દીકરો અમે બહુ સપોર્ટ કર્યો. આખું ગામ અમને મીન્સ કે વખણાવે કે દાદા દીકરો અમે જોડી. ગમે ત્યારે અમે જઈએ ને તો દાદા દીકરો હારે જ જઈએ. મેં કે એ ટાઈમ વ્લોગ ના લો મીન્સ કે મને થોડું શરમ જેવું મીન્સ લાગે કે બધાને કેવું કોઈને કંઈ ખબર ન પડે. વિડીયો બનાવો વ્લોગ બનાવો કોઈને ખબર ન પડે એટલે મને થોડુંક શર્મિંદા ફીલ થાય એટલે હું વિડીયો ન બનાવું. ત્યારે અમે હું દાદા જતા ને તો એમાં કેવું કે હું દાદા સવારે 5 વાગે જતા હતા.
સવારે 5 વાગે કે 4:30 વાગે, હા. તો જતા હતા તો નાળું છે અમારે ઉપર, ટ્રેન જાય. નાળું મીન્સ બ્રિજ. તો બ્રિજ નીચે વરસાદ નહીં કે અહીંયા મીન્સ કે અંધારું હોય ને અહીંયા નાળું ને બાજુમાં નદી, એટલે પાણી પીવા હાવજ રોજ કેવું કે એ જમી લે. તમે સમજી જાજો, હાવજ જમી લે એટલે પાણી પીવા જાય. એ કેવું કે 1 થી 4નો ટાઈમ હોય એમનો જમવાનો, રાતના વહેલા. એટલે જમી લે એટલે નદી હોય, અહીંયા પાણી પીવા જાય. તો અમે નદી અને નાળું મીન્સ અલગ બાજુ. તમે નાળામાં જતા હતા ને હાવજ આમાંથી આવ્યો. ઓય મારો તો મેં કીધું, મને એકદમ મિની હાર્ટ એટેક આવી ગયો. મેં કીધું દાદા ફીટ પકડી કે એમાં કંઈ બીવાનું ન હોય, આપણે એનું નામ લેવીને તો આપણને કંઈક કરે. હાવજથી બીવાનું જેવું કાંઈ નહીં. બાકી દીપડો હોય ને બહુ શેતાન હોય ને બહુ ઓલો હોય. આપણે નામ ન લેવીને તો એની મીન્સ આપણી વાહે દોડે. દીપડો એટલો ફાસ્ટ ભાગે. મારી યારે કોઈ દિવસ એવું થયું ને, ભગવાન કરીને કોઈ દિવસ એવું થાય નહીં કે દીપડો મારી વાહે પડે. બાકી તો પૂરું દીપડો વાહે. એવું કેટલી વાર સમાચારમાં એવું દીપડો લઈ ગયો, હાવજ લઈ ગયો. બાકી આપણે હળી કરવી તો આપણે હાવજ હેરાન કરવી તો આપણને કંઈક કરે. બાકી ત્યાં સુધી કોઈ જાનવર આપણને કંઈ કરી ન શકે. અને દીપડો, બાકી દીપડાની તમે વાત જ ના કરશો. મને દીપડો એકવાર જોઈ ગયો છું. કેટલો લાંબો હોય દીપડો, મોટી આંખી હોય, એકદમ બિલાડી ટાઈપ જ હોય, બિલાડી જેવું છે પણ બહુ મોટું હોય, મોટી આંખો આમ કરે. બાકી હું તો જોઈ ગયો ને, એ દિવસથી વાડીનું રાતે જવાનું બંધ કરી દીધું. એ દિવસથી મેં કીધું આજથી 6 મહિના થયા વાડીએ રાતે નહીં જવાનું કોઈ દે. જે દિવસથી દીપડો જોઈ ગયો ને એ દિવસથી રાતે જવાનું જ બંધ કરી દીધું વાડી. મેં કીધું બસ હવે વાડીએ જવાનું રાતે જ બંધ. દિવસનો આખો દિવસ રાત અંધારું થાય એટલે બંધ વાડીએ જવાનું. અને પછી મેં ઘરે આવીને એમ કીધું. પછી ત્યાં તો મેં નહોતું કીધું કે હું દીપડો જોયો મેં દાદાને. હું એકદમ ચૂપચાપ જઈને સાનમાનો થઈને બેસી ગયો. તો દાદા કહેતા ને શું થયું? મેં કીધું તે ભૂત જોઈ ગયો. હું એમને એવું કંઈ ઓલું ના હોય ને કે દીપડો જોયે કે એવું કંઈ, એમને કે એવું ખબર ન હોય કે વૈદી કે હું ચૂપચાપ કે ભૂત જોઈ ગયો. શું કે ચૂપચાપ આવીને બેસી ગયો. પછી ઘરે આવીને મેં મારા મમ્મી કીધું કે આવું હતું. તો પછી પપ્પા ખીજાણા કે તને એકલું શું કામ જવાની જરૂર હતી. પણ દાદાએ તો ના જ પાડી કે હવે આપણે વાડીએ રાતે જવાનું છે. પછી પપ્પાએ ના પાડી કે તમારે રાતે વાડીએ નથી જવાનું દાદાને કે. પછી રાતેથી અમે હાવ માંડી વાડીએ જવા. તો હવે જાય છે મીન્સ કે કપા મોટો થઈ જાય ને. પણ અમારે હવે કેટલું બહુ બધા ઇન્સિડન્ટ થયા ગાઈસ. બાકી ત્યારે વ્લોગ બનાવતો હોત ને, બાકી તમે હસીને દાંત કાઢીને તમારું પેટ દુખાઈ જાય. એવા ઇન્સિડન્ટ મારી યારે થયેલા છે. એકવાર તો રોજ આવે ને, રોજ એનું નાનું એવું બચ્ચું મેં મારા હાથમાં મીન્સ કે હાથમાં પગ નીચે આવી ગયું તો મેં પકડીને આમ તેડી લીધું. બાકી શું મસ્તીનું રોજનું બચ્ચું હોય, એકદમ હરણ જેવું હોય. બાકી એ દીપડાવાળું ઇન્સિડન્ટ થયું ને પછી તો મારા રોમતા ઊભા થઈ જાય. હાવજનું દીપડાનું નામ સાંભળી નથી. તમે જ્યારે કોઈ દિવસ મીન્સ તમે કોઈ વાડીએ મીન્સ ઝૂમાં નહીં, બાકી આમ રિયલમાં ઝૂ સિવાય તમે કેવું ચિડિયાઘરમાં જોયું હોય હાવજ દીપડો એ નહીં. આમ બાકી જેને રિયલમાં હાવજ ને દીપડો જોઈને મને કોમેન્ટ કરજો. આપણે બે સેમ કન્ડિશન. અને પાછું છે ને મને એવું એક આદત બની ગઈ છે કે જમીને મારે છે ને આ હજમોલાવાળી ગોળીઓ ખાવાની. હજમોલાની સોરી પુદીનાવાળી. આ શું લાગે એકદમ મસ્તીની ખાટી મીઠી. અને આની બધી ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલું હોય મીન્સ કે જડીબુટી, પુદીના, પછી આયુર્વેદિક બધી વસ્તુ, આંબળા, તુલસી એવું બધું નાખ્યું. આનાથી છે ને સાચું કહું ખોટું નથી, હું કોઈ એડ્સ કે પ્રમોશન નથી કરતો, બટ તમને બધાને કહું છું કે આ જે આ ગોળી આવે ને ગાઈસ એ બહુ મસ્ત આવે. અને આનાથી છે ને તરત એક ગોળી ખાધા ભેગું જ મસ્તીનો ઓટકાર આવી જાય. ભલે ગમે તેવું ગોટાળે ના ચડ્યું હોય તમારા પેટમાં તો બહુ મસ્ત આવી જાય. અમે બીજી એક દવાઈ પીવી છીએ, તમને એનું ઓલું બતાવીશ. બાકી બહુ મસ્ત તરત અસર કરી. અને હું આ એક ના ખાઉં, 4-5 ગોળીઓ ખાઈ જાઉં. એક ખાવીને તો આપણે એની ઓલી થાય, ક્રેવિંગ્સ થાય કે આ ખાત કરવી એમ થાય. તને છે ને જેને મારે જેવો પ્રોબ્લેમ હોય ને મને કહેજો, હું તમને બધાને આનું ઓલું આપીશ. આના મીન્સ કે ક્યાંથી મેં આ તો જો મેં કંઈ જોઈને કંઈ કોઈ ડૉક્ટર પાસે નહોતું લીધું. હું હમણાં નવસારી ગયો હતો ને, ત્યાં સુરત ઉતર્યો હતો અને નાસ્તો લેતો ને મેં કીધું આ ચટપટી કંઈક સારી ગોળી હશે. મેં કીધું ચાવવાની મજા આવશે. મેં લઈ લીધી એમ કરીને. પછી મેં કીધું અને મને અમુક વાર મેં કીધું વિચાર્યું કે એકવાર મને ખાવાનું હજમ નહોતું થયું ને, મેં કીધું આ ખાઈને જોઉં તો અરે યાર મને એવું કાંઈ ઓલું જ નહીં કે આનાથી એમ થાય છે. અને ખાધીને એટલે ખાવાનું મસ્તીનું પચી ગયું ને મસ્ત હજમ થઈ ગયું. અને એક ખાવ ને એટલે મેં 4-5 ખાઈ જ જાઉં. પાછું આનાથી છે ને કઈ ટાઈપનો આપણે પ્રોબ્લેમ ન થાય. ભલે તીખી થોડીક આવે, બાકી ચટપટી સ્પાઇસી બહુ મસ્ત લાગે. અને આનાથી અસરદાર છે. પછી આનાથી કંઈ આપણને કંઈ નુકસાન નથી થતું. અને મેં પહેલાંથી હું ખાઉં છું કે આજનો નથી ખાતો, બાકી બહુ ટાઈમથી ખાઉં છું. આ કોઈ ટાઈપની દવા યા આપણે કહું ઈનો પીવી, ઈનો કરતાં મસ્ત અસરદાર છે. ખાલી તમે ગોળી ખાઈ જાઓ ને એક મસ્ત તરત સારું થઈ જાય તમને.
ઝરમર વરસાદ ચાલુ હતો અને આ ખુરશી બહાર પડી હતી અને મમ્મીને ખબર પડશે ને તો વારો ચડાવી દેવાના છે. ખુરશી પલ્લી અમારે કેવું કે આના અંદર પાણી વહી જાય ને તો બહુ પ્રોબ્લેમ થાય. એ અંદર હોલ છે કે અંદર પાણી મીન્સ કે આમાં કોઈ વસ્તુ પડી જાય ને તો કાઢવું બહુ વહમું પડી જાય. કોઈ મીન્સ કે ઝીણી એવી વસ્તુ તો આમાં પાણી ભરાઈ ગયું છે. મીન્સ કે પાણી લીલી થઈ ગયા. મમ્મી વારો ચડાવી નાખવાના છે ખુરશી જોઈને. તમને બધાને ખબર જ છે કે હું કાયમ ખજૂરમાં દૂધ મમ્મી તમને બધાને ખબર જ છે રાતે દૂધ રોજ પીવું મારી હેબિટ છે. બટ જે દિવસ છાશ પીવું ને એ દિવસ દૂધ ન પીવું. બાકી રોજ રાતે મીન્સ કે છાશ ન પીવું રાતે બાય ચાન્સ જ હું છાશ પીવું. બાકી કંઈક હોય મીન્સ ખાવાનું સાથે તો કંઈક મીન્સ કેવું કોમ્બિનેશન હોય. આની સાથે દૂધ સારું લાગે, આની સાથે છાશ સારું લાગે. જે દિવસ રાતે છાશ ન પીવું એ દિવસ રાતે દૂધ પીવું. અને તમે બધાની કોમેન્ટ થઈ કે તને પિમ્પલ્સ થાય છે, કેમ થાય છે, તું ખજૂર ખાય ને દૂધ સાથે તમારે. બાકી મને દૂધ કોરું પીવું ન હાલ. હું ખાંડ તો નાખું બટ એકદમ હાવ કોરું પીવું ન હાલ હાવ એટલા. તો એમાં હું મેં નવી ટ્રીક શું અપનાવી કે નાનો હતો ને તારો બોર્નવિટા બહુ નાખતો. અત્યારે મેં કીધું નવસારી ગયો ને આખો ડીમાર્ટમાંથી ડબ્બો અત્યારે કેવું કે ઓફર ચાલતી હતી બાય 1 get 1 મોટો ડબ્બો લઈ લીધો બાય 1 get 1. અત્યારે રોજ રાતે બોર્નવિટામાં મેં દૂધમાં બોર્નવિટા નાખીને રોજ પીવું. અને બાકી હાઇટ તો વધારવી નથી. બધાને શું કેવું કે બોર્નવિટા પીવું એટલે બહુ હાઇટ વધે. મારે હાઇટ તો નથી વધારવી બટ દૂધમાં થોડુંક ફ્લેવર આવે ને એટલા માટે હું બોર્નવિટા નાખી. બાકી એમ તો ચોકલેટ મારો ફેવરેટ ફ્લેવર છે ચોકલેટ. અને જેને અત્યારે મીન્સ મોટા હોય ને બોર્નવિટા ભાવશે કોમેન્ટ કરજો. આપણે બે એવું કંઈ એવું ના હોય કે નાના છોકરા જ પીવે, બધાય પીવે. એમાં શું થઈ ગયું? દૂધ પીએ છીએ એમાં હોર્લિક્સ પીવે, આ બોર્નવિટા બધું હરખું. તો એમાં થોડી ચોખ્ખું લખ્યું છે કે નાના છોકરા માટે જ છે. બધાય પી શકે. એમાં એવું કાંઈ ન હોય કે અમુક લોકો વિચારે કે આવડો મોટો થઈને કે બોર્નવિટા પીએ, એવું કંઈ ના હોય. હું તો કાયમથી મારું ફેવરેટ છે. અને હું વચ્ચે મેં કેવું કે મને ભૂલાઈ જાય બધું. આ હું કેવું રેગ્યુલર ખાતો હોય. અને પહેલાં અમારા ઘરમાં કેવું છે બધા એનું ખબર કે કંઈક વસ્તુ નવીન આવી હોય કે કોઈ બી ટાઈપની ખાવાની હોય કે કોઈ બી ટાઈપ હોય કે કંઈ બી કોસ્મેટિક હોય કોઈ બી વસ્તુ હોય કે પહેલાં નવી હોય ને ત્યાં સુધી બધા બહુ એટલે બહુ એની પથારી ફેરવે મીન્સ કે ખાય યુઝ કરે. બાકી થોડાક 10-15 દિવસ થઈ જાય ને એટલે બધાય ભૂલી જાય. તૂટી ફૂટીનો આખો ડબ્બો ભર્યો હતો. ને પહેલાં કેવું કે નવું આવતું ને તો બધાય રોજ ખાતા. હવે તો એટલે થોડુંક ઓલા દિવસ જતા ને તો કોઈ જોતું નથી તૂટી ફૂટી ડબ્બામાં કે એવી રીતે જ તે મુખવાસનો ડબ્બો વરિયાળીને એવું જો અત્યારે કોઈ જોતું નથી. બોલો એવું તો નવું હોય ને માણસનું એવું હોય કે આપણે નવા હોય ને ત્યાં સુધી આપણે બધા વેલ્યુ કરે. બાકી આપણે જૂના થઈ જઈએ ને તો કોઈ આપણને મીન્સ બોલાવે નહીં ને ભાવના. માણસનું એવું છે. દુનિયાનું તોર તરીકા તેવા છે કે નવા હોય ને ત્યાં સુધી બધાને સારા લાગી. બાકી થોડાક જૂના થઈ જઈએ આપણે રંગ દેખાડી એમના રંગ આપણે જોઈ જઈએ ને આપણે થોડાક દૂરિયા બનાવે એટલે બધા આપણને મીન્સ ઇગ્નોર કરવા માંડે. તો બધાને એવું જ છે ગાઈસ. તો મારો આજનો રાતે સુવિચાર મેં કહી દીધો. બોલ તો જેને બોર્નવિટા ભાવતા મને કોમેન્ટ કરજો. હા તો ગાઈસ મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય ને ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.